તાપી જિલ્લામાં 24 કલાકમાં 7 તાલુકામાં સાર્વત્રિક વરસાદ. ડોલવણમાં સૌથી વધુ 132 મિલીમીટર વરસાદ પડ્યો. તાપી જિલ્લામાં 24 કલાકમાં 7 તાલુકામાં સાર્વત્રિક વરસાદ. ડોલવણમાં સૌથી વધુ 132 મિલીમીટર વરસાદ પડ્યો. તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 7 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખાસ કરી ડોલવણ તાલુકામાં સૌથી વધુ 132 મીમી વરસાદ પડ્યો છે, જ્યારે વ્યારા, વાલોડ અને સોનગઢ સહિતના વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે. સતત વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વરસાદને કારણે તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સામાન્ય જીવન પર અસર પડી છે. સોનગઢ, વ્યાર, વાલોડ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકામાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. ખાસ કરી વ્યારા તાલુકામાં 95 મીમી અને વાલોડમાં 73 મીમી વરસાદ પડતા નદી નાળામાં પાણીની આવક વધી છે. કેટલાક ગામોમાં રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. તંત્રે સુરક્ષાની દ્રષ્ટિએ જિલ્લામાં કુલ 75 જેટલા લો લેવલો પુલો બંધ કરી દીધા છે, જેમાં સોનગઢના 26, વ્યારાના 16, વાલોડના 12, ડોલવણના 12, ઉચ્છલના 6, નિઝરના 2 અને કુકરમુંડાના 1 પુલ સામેલ છે. સતત વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારમાં લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. તંત્ર દ્વારા લોકોને સલામત રહેવા અને જરૂરી સલાહોનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરી ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે, કારણ કે ખેતરમાં પૂરતું પાણી મળતા ખેતીના કામો ઝડપથી આગળ વધી શકે છે. તાપી જિલ્લાની જનતા માટે વરસાદી માહોલ રાહત અને ખુશીની સાથે કેટલીક જગ્યાએ મુશ્કેલીઓ પણ લાવે છે. તંત્ર અને સ્થાનિક વહીવટી તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.